ગાંધી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ છે। 1 લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક વીઆઈપી મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આજે ક્રિકેટના સૌથી મોટા ગ્રાઉન્ડમાં ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ જે છે એ યોજાવા જઈ રહ્યો છે। અત્યારે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ જોઈ શકાય છે કે જે રીતના ઇન્ડિયાના નારા બોલાવીને જે છે તે ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉત્સાહ વધારી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા કેટલા ક્રિકેટ પ્રેમીઓ છે। શું કહેશો, આજે ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ કઈ રીતના તમે ઉજવવાના? જેમ આપણે સેમીફાઇનલ સુધી પહોંચ્યા છીએ, ફાઇનલ સુધી આજે બી આપણે જ જીતવાના છીએ અને આપણે જ જીતશું। અમે રાહ જોઈ છીએ કે ક્યારે અમે જીતીએ અને ફટાકડા ફોડીએ અને જશ્ન કરીએ। ખાસ કરીને આજના દિવસને લઈને કેવું આયોજન છે, કઈ રીતના મેચ જોવાની? બસ જો જીતીએ એટલે ડાયરેક્ટ રિંગ રોડે જલસો કરવા જવાનું છે। વધારે સંજુ સેમસન ઉપર વિશ્વાસ છે, કંઈક આ 2 મેચથી બહુ સારું રમે છે ને આજે એવું લાગે છે કે એની સેન્ચુરી થશે। મેચ પતે એટલે ફૂલ બાકા ઝીકી આમ આખા રોડ ઉપર ઇન્ડિયાનો ફ્લેગ લઈને જવાના છીએ અને ફૂલ મોજ કરવાની છે। અને ભાઈ આપણી ધરતી ઉપર મેચ એટલે તો 100%ની વાત આપણે જ જીતવાની, એટલી તો આમ ખાતરી લખીને લઈ લ્યો। ચોક્કસથી જે રીતના જે રાજકોટના લોકો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજકોટના લોકો છે તે અનેરી ખુશી સાથે જે છે આશા વ્યક્ત કરી રહ્યા છે કે જેવી જીત થશે એમની સાથે જ રેસકોર્સ રિંગ રોડ પર જતા રહેશું અને ત્યાં ભવ્ય ઉજવણી કરશું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।